મીઠી મધુરી વાત ભાગ 44 29 જાન્યુઆરી 2026 વચનામૃત ગરડા મધ્ય 25 આગળના ભાગમાં એ વાત આવી હતી બે ભક્ત છે, એક ત્યાગી અને એક ગૃહસ્થ. એમાં ત્યાગીને તીક્ષ્ણ વાસના છે અંદર અને ગ્રહસ્થને દેહ કરીને છે. તો એ ગોપાળાન સાહેબે જવાબ આપ્યો. પછી મહારાજ કે બેસ તમારો જવાબ. શ્રીજી મહારાજ બોલે છે ઠીક કહ્યું, એનો ઉત્તર એ જ છે. ગોપાળાન સાહેબ બોલે પછી શું બાકી હોય? નેક્સ્ટ ગોડ. ગોપાળાન સાહેબ એટલે નેક્સ્ટ ગોડ. હા, મુક્તાનંદ સ્વામી સત્સંગની માં છે. હા, માના દીકરાની ચિંતા થાય એટલે મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછ્યું કે મહારાજ એવી દ્રઢ વાસના હોય, ત્યાગીને કીધું ને એવી દ્રઢ વાસના હોય ને તેની જેને ટાળવાની ઈચ્છા હોય, વાસના તો છે, ટાળવાની ઈચ્છા હોય તો તે શો ઉપાય કરે ત્યારે ટળે? બહુ સારો પ્રશ્ન કર્યો મુક્તાનંદ સ્વામીએ. માનું કામ એને માનું બિરુદ છે ને, બિરુદ બરાબર એને ભજાવ્યું. હા, હવે મહારાજ વાત કરે છે, સાંભળજો. જેવું સાંભળજો, વાસના બહુ તીક્ષ્ણ છે, એ ટાળવી છે તો પછી ભાઈ એની ઈલાજ એવો જ હોય ને પછી તો. હા, જો તાવ આવ્યો હોય તો ગોળી એક જ દીધી, બે દીધી ને ઇન્જેક્શન ચાલુ પાણી જેવું આપી દે, ઉતરી જાય. પછી એટેક આવ્યો પછી એને કેવી દવા દેવી પડે, ઇન્જેક્શન દેવાની બધી બરાબર છે ને એમ. એટલે આ બધી એવી વાતો છે કે તીક્ષ્ણ વાસના ટાળવાની વાત છે. મહારાજ કે જેવું સેમ ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું છે, વ્યસન હો, તેવી રીતે ભગવાન તથા ભગવાનના સંત તેની સેવા કર્યાનું જેને વ્યસન પડે ને તે વિના એક ક્ષણ માત્ર પણ રહેવાય નહીં તો એના અંતઃકરણની જે મલિન વાસના તે સર્વે નાશ પામી જાય છે. બોલો, નાશ પામી જાય. વ્યસન વ્યસન જોઈ વ્યસન. હવે અહીંયા વાત એવી આવી, ઘણા લોકોને સંત મહિમાની એલર્જી હોય છે અને એનું ફળ એ લોકો ભોગવતા હોય છે. અત્યારે સંતની એલર્જી ન રખાય. સંતનો મહિમા મોટો છે, સંતનો મહિમા બહુ મોટો છે. ઓહો, આ બધી ઊંચો નીચે પાતાળમાં, ઊંચે ઊંચે આકાશમાં ને નીચે પાતાળમાં સંતનો મહિમા ગવાય છે રે, સંતનો મહિમા ગવાય છે રે. મુખે મુખે સંત, મુખે મુખે સંત મહિમાની વાતો થાય છે ભાઈ, થાય છે. મુખે મુખે સંત મહિમાની વાતો થાય છે, ગુણ ગાય છે. એ તો સહેજે સહેજે અક્ષરધામે જાય છે, જાય છે, અક્ષરધામે જાય છે, જાય છે વાલા. એ તો અક્ષરધામે જાય છે. હવે સાંભળો, સંતનો મહિમા બહુ મોટો છે. ક્યારેય સંતનો અભાવ નહીં લેવાનો. 5 વર્તમાન પાળતા હોય, ભજન ભક્તિને ભરપૂર હોય, મહારાજની આજ્ઞા અને ઉપાસનામાં રહેનારા હોય, શ્રીજી મહારાજની આજ્ઞા, શિક્ષાપતિ, ધર્મામૃતિ બધા આજ્ઞા પ્રમાણે રહેનારા હોય, આવા સંતનું ક્યારેય બોલવું નહીં. સબોલ એક શબ્દ નહીં બોલવાનો. હા, ચોક્કસ. મહારાજ કે ઉકા ખાચરને જેવી સંતની સેવા કરવાનું વ્યસન પીડ્યું છે તેવું વ્યસન હો. હા, ભગવાન તથા ભગવાનના તેવું પીડ્યું છે, તેવી રીતે ભગવાન તથા ભગવાનના સંત તેની સેવા કરવાનું જેને વ્યસન પડે ને તે વિના એક ક્ષણ માત્ર પણ રહેવાય નહીં. ઓહો, બોલો. તો એના અંતઃકરણની જે મલિન વાસના છે, ડેન્જર્સ, એ બધી નાશ પામી જાય છે. જો રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ
સાંભળજો, રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ અત્યારે હાલમાં અંદર પ્રવેશ કરવાનો જે ગેટ છે બરાબર, એને બાજુમાં સમજીજો ને, થોડોક એ ગેટથી દક્ષિણ બાજુ થોડોક ત્યાં સ્કૂલનો ગેટ હતો બરાબર, અને એટલે સમજીજો ને ગેટની બાજુમાં સમજીજો ને, હા સ્કૂલ તરફ. હવે ત્યાં એક નાની ઓરડી હતી, એમાં દરવાણી રહે બરાબર, ત્યાં દરવાણી રહે, એનું નામ હતું વસંતભાઈ. હા વસંત બાપા બધા કહે ને, બ્રાહ્મણ હતા. અને સંસાર વ્યવહારમાં આગળ પાછળ કોઈ એને હતું નહીં, કોઈ એટલે કોઈ નહીં. હા ભગવાનની કૃપા એની ઉપર થઈ છે એટલે એને કે દરવાણી તરીકે સર્વિસ જોબ મળી, સામાન્ય પગાર હતો. આજ તો 40 વર્ષ પહેલાંની વાત બધી. એમાં સેવા તો કરે, ફરજ બજાવે પૂરેપૂરી દરવાણી તરીકેની. ખાસ કરીને સેવા હતી સ્કૂલ ચાલુ હોય ને એ સમયની, અને સવારે દરવાજો ખોલો ને સાંજે દરવાજો બંધ કરો, બસ આ એની ફરજ. 9 વાગે દરવાજો બંધ કરવાનો થાય અને સામે માણસ આવતું હોય, અડધી મિનિટ ખાલી જવાનું હોય, આવવાનું પહોંચવાનું હોય, દરવાજો બંધ કરી દે, પછી ખોલીને જવા દે. પછી દરવાજો નવને ડંકે દરવાજો બંધ એટલે બંધ, ગમે પછી આવતો હોય તો દરવાજો બંધ થઈ જાય, પછી ખોલીને પહેલાં જવા દે. હા આવા કડક ચુસ્ત સંસારમાં કોઈ ન મળીને. પણ સાંજે ગેટ 9 વાગે બંધ કરી દે, પછી એની ડ્યુટી પૂરી. અને પછી સંત નિવાસમાં આવે. ઘણા બધા સંતો, કોણ માંદું છે કોણ હાજું છે તપાસ કરે બધી બરાબર. કોઈને પગે તેલ ચોપડવું હોય, કોઈને માથું બામ છે દામ છે તેમ છે. વૃદ્ધ સંતો ઘણા હતા, અત્યારે ઘણા ધામમાં વહી ગયા. કોઈ હાજા માંદા હોય, પગ દાબવા, માથું દાબવું, હાથ દાબવા, વાહ દાબવો, તેલ આથી પૈકી એક ચોળવું કાંક કરી દેવું. પાછળ બધી અનુભવ બધું બહુ દેશથી ઓળિયાનો. કોઈ ન મળે હાજા માંદા એટલે મારા કોઠાર સ્વામીને પૂગે, એ વૃદ્ધ સંત, એટલે એના પગ ચંપી કરી દે, પગ દાબી દે. પણ દરરોજ એને કોઈક સંતની સેવા તો જોઈ વ્યસન પડી ગયું તું ઓકા ખાતર ન જવું. હા સેવા દરરોજ જોઈ એટલે જોઈ. હા લ્યો, અને એમાં ખબર પડે કોઈ વિદ્યાર્થી માણસો છે તો એની સેવા હોતી કરે. હા પણ પહેલાં સંતની સેવા કરીને પછી હા પછી તો ઘણા વર્ષ સુધી આ પ્રોગ્રામ ચાલ્યો, કાર્યક્રમ. એમાં એક વખત સવારે 7 વાગે રસોડાથી દૂધ લઈ અને પોતાને રૂમે ગયા. આ રોજનો કાર્યક્રમ 7 વાગે દૂધ લેવા આવે અને 3:30 સ્કૂલનો બેલ વગાડવાનું હોય. પછી દૂધ પાણી જે કંઈ કરવાનું કરે. દૂધ લઈ ગયા, બેલ પણ વગાડ્યો, અને પછી શું થયું એ ભગવાન જાણે, એ બે જાણે. 8 સાડા 8 થયા તો ખબર પડી કે બાપા નથી, ખાલી એનું શરીર છે. ધામમાં વહી ગયા. બોલો, કોઈને કાંઈ ખબર ન પડી. હા એક શું કહેવાય ને, મિનિટોનો ખેલ પડ્યો, મિનિટોમાં કામ પતી ગયું. બોલો, કોઈ પ્રકારની પછી ટેસ્ટ બધું કરે ને પોસ્ટમોર્ટમ, કોઈ પ્રકારની પીડા નહીં, કોઈ પ્રકારનું દુઃખ નહીં, કોઈ પ્રકારનું બીજી તકલીફ નહીં, સહેજે ધામમાં પહોંચી ગયા. બોલો, નહીતર એમ થાય કે એની સેવા વૃદ્ધાશ્રમ કોણ કરશે? નોકરી પૂરી થઈ જાય તો પછી ક્યાં જશે? ઘણા પ્રશ્ન હોય, પણ ભગવાને એકેય પ્રશ્ન એને આડો આવવા દીધો નહીં, અને સીધા ધામમાં લઈ ગયા. લ્યો, આ સેવાનું ફળ. બોલો, હે છે ને, નજરે જોયેલી વાત હોય તો જ કરાય, નકર ન કરાય. હા, અને સેવક ઉપર બહુ યત હતું એને. બહુ યત હતું. હા બહુ યત હતું એને. હા ખોટું નથી કહેતો. હા બરાબર. વાસના ટાળવાની આ વાત છે, તીક્ષ્ણ વાસના. હા એટલે મુક્તાનંદ સાહેબ પ્રશ્ન પૂછ્યો એટલે મારે દવા બતાવી દીધી, ઇલાજ બતાવી દીધો. આ છે તો સ્વયં પ્રકાશ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ હા કે જેણે કરીને ભગવાન અતિશય રાજી થાય, ઓહો એવું કયું સાધન છે? જબર પ્રશ્ન પૂછ્યો સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ. હા જો આ કોણ છે? સ્વયં પ્રકાશાનંદ સ્વામી. વડતાલમાં
હવે એનો જવાબ છે ને કાલે દઈશું, અત્યારે વાતની કથા પૂરી કરું છું. વડતાલમાં ગોપાળાનંદ સ્વામીનું આસન છે, એટલે એ આખી ધર્મશાળા સંતોની ધર્મશાળા કહેવાતી. ગોપાળાનંદ આસન દર્શન કરો અને પછી તમે પૂર્વ તરફ આગળ ચાલો એટલે તરત આવે સ્વયં પ્રકાશાનંદ સ્વામી અને મંજુકેશાનંદ સ્વામીનું બેનું જોઈન્ટ આસન છે, બરાબર. અને સ્વયં પ્રકાશાનંદ સ્વામી ભાઈ સ્વામી કહેવાતા. હા લ્યો, બહુ જૂના આસન, એનું આસન આજે ત્યાં છે. બીજો નિત્યાનંદ સ્વામી, કુલ 4, અને છેલ્લે જાઓ તો આધારાનંદ સ્વામી છે. પહેલાં નહોતું, હમણાં એ થોડાક વર્ષમાં અમલમાં આવી ગયું છે. હા, બરાબર, જે હોય તે. આ સંતોની ધર્મશાળામાં એ સ્વયં પ્રકાશાનંદ સ્વામીનું આસન અત્યારે હાજરમાં કહેવાય. બાજુમાં મંજુકેશાનંદ સ્વામી. હા, હવે મિનિટ આપણી પાસે ફક્ત 2 છે, 2 કે 1.5 કહેવાય, 1.5 2 નહીં. તો આગળ વાત લેતો નથી અત્યારે. બીજું કંઈક અવાંતર કંઈક વાત હોય તો એ કરી દઉં અને પછી એ કથાને આપણે વિરામ આપશું. અવાંતરમાં તો એવું છે ભાઈ, જો સાંભળો, એક વાત એવી છે ચોક્કસ, તમે સમજો તો ભલે, ન સમજો તો ભલે, મનાય તો ભલે, ન મનાય તો ભલે, શાસ્ત્રમાં પાને પાને સંત મહિમાની વાતો લખેલી છે. સંત મહિમાને ક્યારેય ગૌણ કરી શકાય નહીં, ગૌણ કરી શકાય નહીં. સંત મહિમા ક્યારેય એનો ગણિત કરી શકાય. અને જે ગૌણ કરે છે, કે જે સંત મહિમાને જેને એલર્જી હોય છે, કે જે સંતો પ્રત્યે નફરત હોય છે, તો એવા લોકો એનું ફળ ભોગવતા હોય છે. પહેલાં ભોગવું છે, અત્યારે ભોગવે છે, અને ભવિષ્યમાં પણ એવું કરશે તો ભોગવશે. આ બધી સંતના મહિમાની વાતો છે. માટે સંત મહિમા છે એ જોરદાર છે. અને મારે જે અહીં કે વાસના ટાળવા માટે એ જ સાધન બતાવ્યું છે. સ્વામિનારાયણ ભગવાનની જય.